અમદાવાદમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી હોય તેમ સામાન્ય બાબતે હિંસક હુમલાની ઘટનાઓ વધી રહી છે ત્યારે શાહ આલમ વિસ્તારમાં રસ્તા પર જાહેરમાં ગાળો બોલવાની ના પાડવા જેવી સામાન્ય બાબતે 4 શખ્સોએ એક પરિવાર પર જીવલેણ હુમલો કર્યો હતો। પાપે ફ્રાય સેન્ટરનો માલિક તેના 3 સાથીદારો સાથે જોરજોરથી ગાળો બોલી રહ્યો હોવાથી ઇરફાનભાઈએ શાંતિ જાળવવા વિનંતી કરતા આરોપી સૈફ અલી ઉશ્કેરાઈ ગયો હતો અને દંડા અને પથ્થર વડે તેમના પરિવાર પર તૂટી પડ્યો હતો। સમગ્ર ઘટનાનો વિડીયો સામે આવતા દાણી લીમડા પોલીસે 4 શખ્સો વિરુદ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે। ચાંદખેડામાં આવેલી એક હોસ્પિટલમાં કામ કરતા હાઉસકીપિંગના કર્મચારીએ જ હોસ્પિટલના ઓપીડીના દર્દીના ફીના 70,000 રૂપિયાની ચોરી કરી છે। પાલડીમાં રહેતા ડૉક્ટર રચિત શેઠ ચાંદખેડામાં આવેલી સિનર્જી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં ઓટી આસિસ્ટન્ટ તરીકે ફરજ બજાવે છે અને તેઓએ ઓપીડી પેશન્ટની ફીના 70,000 રોકડા ટેબલના ડ્રોવરમાં મૂક્યા હતા ત્યારે બીજા દિવસે ડ્રોવર તૂટેલી હાલતમાં જોવા મળ્યું હતું, જેથી સીસીટીવી કેમેરા ચેક કરતા હાઉસકીપિંગના કર્મચારીએ જ આ પૈસા ચોર્યા હોવાનું સામે આવતા ચાંદખેડા પોલીસે ગુનો નોંધી આરોપીને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે। આજે ફરી એકવાર ગુજરાત હાઈકોર્ટ સહિત રાજ્યની અલગ અલગ જિલ્લાની લોઅર કોર્ટોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા પોલીસ તંત્ર દોડતું થઈ ગયું હતું, જેમાં સુરત, આણંદ, રાજકોટ, અમદાવાદ અને ભરૂચની લોઅર કોર્ટોને RDXથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી। ધમકીની ગંભીરતાને ધ્યાને રાખીને ગુજરાત હાઈકોર્ટ તેમજ અન્ય તમામ જિલ્લાની કોર્ટમાં પ્રવેશબંધી કરી દેવામાં આવી હતી અને સ્થાનિક પોલીસ તેમજ બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડ સહિતની તપાસ એજન્સીઓએ આ તમામ કોર્ટ સંકુલમાં સઘન ચેકિંગ હાથ ધર્યું હતું। જોકે પ્રાથમિક તપાસમાં કોઈ શંકાસ્પદ વસ્તુ મળી આવી ન હતી।